હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું ડ્રાય મંચુરિયન બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો ડ્રાય મંચુરિયન બનાવવા માટે મેં અહીં કોબી ખમણીને તૈયાર કરી છે. તો હવે આપણે કોબીજમાંથી બધું જ પાણી બહાર કાઢીને રેડી કરીશું. અહીં મેં 1 કિલોગ્રામ કોબી લીધેલ છે. તો હવે આપણે તેમાંથી બધું જ પાણી નિતારીને આ રીતે કોરી કોબી કરીશું. તો બધી જ કોબી હવે કોરી થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 500 ગ્રામ મેંદાનો લોટ ઉમેરી દઈશું. 500 ગ્રામ મેંદાનો લોટ ઉમેર્યા બાદ હવે એક નાનું પેકેટ કોર્નફ્લોરનો લોટ ઉમેરી દઈશું, એટલે કે મકાઈનો લોટ ઉમેરીશું. ત્યાર પછી 1 ચમચી આજીનો મોટો ઉમેરીશું અને 3 થી 4 ચમચી આદુ લસણ મરચીની પેસ્ટ ઉમેરીશું. આ બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. હવે તેને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. તો થોડું મિક્સ થાય પછી 1 પેકેટ માર્કેટમાં જે મંચુરિયન મસાલો મળે છે તે ઉમેરીશું, જેથી ગોળીનો સ્વાદ છે એકદમ ટેસ્ટી આવે છે. તો હવે આ હાથની મદદથી ફરીથી તેને સારી રીતે લોટ બાંધીને રેડી કરીશું. તો તમે જોઈ શકો છો આપણો લોટ બિલકુલ બનીને રેડી છે. તો હવે આપણે તેની ગોળી બનાવીને તળવાની છે. તો ફ્રેન્ડ્સ, આ મંચુરિયનમાં કોઈ પણ જાતના બહારના સોસ આવતા નથી. તો હવે આપણે ગોળીને તળવા માટે એક કડાઈ લઈશું, તેમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી જે ગોળીઓ બનાવી છે તેને આપણે તેલમાં સારી રીતે એક પછી એક એ રીતે તળીને તૈયાર કરીશું. ગેસની ધીમી આંચ પર આપણે તેને તળાવવા દઈશું, જેથી અંદરથી બિલકુલ કાચી ના રહે. તો ધીમે ધીમે તેને ફેરવતા જઈશું. તો હવે તમે જોઈ શકો છો ગોળીનો કલર બિલકુલ બ્રાઉન થઈ ગયો છે. તો તેલમાંથી બહાર કાઢીને રેડી કરીશું. તો ફરીથી એક કડાઈ લઈશું, તેમાં વઘાર માટે આપણે તેલ મૂકીશું. 2 ચમચી તેલ મૂકીશું. ત્યાર પછી હવે આપણે ઝીણા સમારેલા કાંદાની સ્લાઈસ, કેપ્સિકમ, કોબીની સ્લાઈસ, આદુ અને લસણ આ બધી જ વસ્તુઓ તૈયાર કરી છે. તેલ ગરમ થાય પછી ડાયરેક્ટ તેમાં આદુની પેસ્ટ ઉમેરી દઈશું. 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરીશું. ત્યાર પછી વાટકીમાં જે ઝીણું કાપેલું લસણ હતું સૂકું તે ઉમેરી દઈશું. તેને સારી રીતે તેલમાં સંતળાવા દઈશું. તો બધી જ વસ્તુ તેલમાં સંતળાય ત્યારે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે જે કાંદાની સ્લાઈસ કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. જેમ કાંદા ચડતા જશે તેમ તેની એક સ્લાઈસ અલગ થઈ જશે. તમે જોઈ શકો છો કાંદાની સ્લાઈસ બિલકુલથી અલગ થઈ છે અને કાંદા પણ ધીમે ધીમે નેચરલ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે તેમાં આપણે જે કોબીની સ્લાઈસ કરી છે તે ઉમેરી દઈશું. ત્યાર પછી ઝીણું સમારેલું કેપ્સિકમ છે તે પણ ઉમેરી દઈશું. બધી જ વસ્તુને તેલમાં સંતળાવા દઈશું. તો હવે મંચુરિયનનો જે માર્કેટમાં રેડીમેડ મસાલો મળે છે તે એક બાઉલમાં લઈશું. તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ એક જ મસાલો યુઝ કરવાના છીએ, કોઈ પણ જાતના સોસ વાપરવાના નથી. તો હવે આપણી ગ્રેવી સારી રીતે ચડી ગઈ છે. તો આપણે જે સોસનું મિશ્રણ રેડી કર્યું છે તે ઉમેરીશું. તો મંચુરિયન મસાલો ઉમેર્યા બાદ તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર બિલકુલ બહાર બને તેવો જ આવી ગયો છે. એકદમ લાલ ચટાકેદાર ગ્રેવી બનીને રેડી છે. તો હવે આપણે તેમાં 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું.
ત્યાર પછી 1 ચમચી મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો હવે આપણી ગ્રેવી છે તે બનીને બિલકુલથી રેડી છે. આપણી બધી જ ગ્રેવી ચડી ગઈ છે તો ગેસની ધીમી આંચ પર રહેવા દઈશું. તો અહીં આપણે ડ્રાય મંચુરિયન બનાવીશું એટલે વધારે ગ્રેવી રાખીશું નહીં. તો હવે આપણી જે ગોળીઓ બનાવીને તૈયાર કરી છે તે બધી જ આપણે તેમાં ઉમેરી દઈશું. ગોળીઓ ઉમેરાઈ જાય પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ હવે આપણું મંચુરિયન છે તે જોઈ શકો છો તૈયાર થઈ રહ્યું છે. ધીમે ધીમે મંચુરિયન 5 જ મિનિટમાં રેડી થશે. તો આ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા. જોતાં જ ખાવાની ઈચ્છા થાય તેવું મંચુરિયન રેડી થશે. તો ફ્રેન્ડ્સ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે આપણે મંચુરિયનમાં ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું જેથી સ્વાદ છે તે એકદમ સારો આવે. અહીં મેં ચીલી સોસ, સોયા સોસ કોઈ પણ જાતનો સોસ યુઝ કર્યો નથી. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી ઉપરથી ફરીથી થોડી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ હવે આપણું ડ્રાય મંચુરિયન બનીને બિલકુલથી રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.